મોદી સાહેબ હેટ્રિક કરવા જઈ રહ્યા છે। દેશમાં ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતનો કાર્યકર્તા પણ પહેલા 2 વાર ગુજરાતની 26માંથી 26 સીટ જીત્યા છે। આ વખતે ફરી 26માંથી 26 સીટ જીતવાના છે। એ તમારા તાકાત ઉપર છે, મોદી સાહેબના નેતૃત્વના આધારે છે, એમના માટે લોકોને જે માન છે એના આધારે છે, મોદી સાહેબના કામને કારણે છે અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનને કારણે આપણે આ 26 સીટ જીતવાના છે। આપ સૌના યોગદાન સાથે જ્યારે આપણે ત્રીજી વાર 26 સીટ જીતવાનો હેટ્રિક કરી રહ્યા છે ત્યારે કોઈ પણ કાર્યકર્તા ઘરમાં ના બેસે, આવું પાપ ના કરે। નારાજી હોય તો અમને કહી દો, જિલ્લાના પ્રમુખને કહી દો, કોઈ આગેવાનને કહી દો, પણ ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી। અહીં જે આજે આગેવાનો બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આપ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો। ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધમાં કરતો હોય તો સીધો મને ફોન કરજો। આપણે સાથે મળીને ગુજરાતની મિત્રો આજે જે બધા જોડાઈ રહ્યા છે એમને પણ કહીશ કે આપ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ખભે ખભા મિલાવીને કામ કરો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ વિનંતી કરીશ કે આટલા વર્ષો આ લોકો ભલે કોંગ્રેસ પર રહ્યા હોય, મોદી સાહેબના નેતૃત્વમાં એ આ દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એમને દિલથી આવકારજો, એમને સાથે રાખીને ચાલજો। મને વિશ્વાસ છે કે તમે બધા દૂધમાં સાકરની જેમ ભળીને એક તાકાત બનાવીને આપણે આ ઇલેક્શન જીતવા માટે પણ કામે લાગીશું અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશું। મોદી સાહેબ હેટ્રિક કરવા જઈ રહ્યા છે। દેશમાં ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતનો કાર્યકર્તા પણ પહેલા 2 વાર ગુજરાતની 26માંથી 26 સીટ જીત્યા છે। આ વખતે ફરી 26માંથી 26 સીટ જીતવાના છે। એ તમારા તાકાત ઉપર છે, મોદી સાહેબના નેતૃત્વના આધારે છે, એમના માટે લોકોને જે માન છે એના આધારે છે, મોદી સાહેબના કામને કારણે છે અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનને કારણે આપણે આ 26 સીટ જીતવાના છે। આપ સૌના યોગદાન સાથે જ્યારે આપણે ત્રીજી વાર 26 સીટ જીતવાનો હેટ્રિક કરી રહ્યા છે ત્યારે કોઈ પણ કાર્યકર્તા ઘરમાં ના બેસે, આવું પાપ ના કરે। નારાજી હોય તો અમને કહી દો, જિલ્લાના પ્રમુખને કહી દો, કોઈ આગેવાનને કહી દો, પણ ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી। અહીં જે આજે આગેવાનો બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આપ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો। ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધમાં કરતો હોય તો સીધો મને ફોન કરજો। આપણે સાથે મળીને ગુજરાતની મિત્રો આજે જે બધા જોડાઈ રહ્યા છે એમને પણ કહીશ કે આપ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ખભે ખભા મિલાવીને કામ કરો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ વિનંતી કરીશ કે આટલા વર્ષો આ લોકો ભલે કોંગ્રેસ પર રહ્યા હોય, મોદી સાહેબના નેતૃત્વમાં એ આ દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એમને દિલથી આવકારજો, એમને સાથે રાખીને ચાલજો। મને વિશ્વાસ છે કે તમે બધા દૂધમાં સાકરની જેમ ભળીને એક તાકાત બનાવીને આપણે આ ઇલેક્શન જીતવા માટે પણ કામે લાગીશું અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશું।